આવવાના ષડયંત્રનો પર્દાફાશ થયો છે। રેલવે ટ્રેક પર 1 ક્વિન્ટલ વજનનો સિમેન્ટનો બ્લોક મુકાયો હતો અને અજમેરમાં સરાદના બાંગડ ગ્રામ સ્ટેશન વચ્ચેની આ ઘટના છે। માલગાડીનું એન્જિન સિમેન્ટ બ્લોકને તોડીને આગળ વધ્યું। સદનસીબે મોટી દુર્ઘટના સર્જાતા રહી ગઈ છે। સિમેન્ટ બ્લોકને અથડાવાથી માલગાડીના એન્જિનને પણ નુકસાન છે। આરપીએફે ઘટના સ્થળે પહોંચી ટ્રેનનું નિરીક્ષણ કર્યું। ટ્રેન જેને અથડાઈ હતી જે સિમેન્ટના ટુકડા મળી આવ્યા છે અને આરપીએફે સમગ્ર મામલે માંગલિયાવાસ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે। પોલીસે ફરિયાદ નોંધીને આરોપીઓની શોધખોળ પણ શરૂ કરી છે, પરંતુ આ ખૂબ જ ગંભીર ઘટના જ્યાં સિમેન્ટનો બ્લોક મૂકી ટ્રેનને ઉથલાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો। ઉલ્લેખનીય છે કે છેલ્લા ઘણા સમયથી દેશના વિવિધ વિસ્તારોમાંથી આવી જ ચિંતાજનક તસવીરો સામે આવી રહી છે। રાજસ્થાનની જ વાત કરીએ તો માત્ર 20 દિવસની અંદર જ ટ્રેનને ઉથલાવવાના આ ત્રીજા પ્રયાસ નોંધાયો છે। આ પહેલા 28 ઓગસ્ટે માલગાડીના ટ્રેક પર બાઇકનો ભંગાર ફેંકાયો હતો, તો 23 ઓગસ્ટે પાલીમાં આ જ રીતે સિમેન્ટના બ્લોક રાખવામાં આવ્યા હતા, જેને અમદાવાદ જોધપુર વંદે ભારત ટ્રેન અથડાઈ હતી। તો આ તરફ ઉત્તર પ્રદેશના કાનપુરમાં પણ અનવરગંજ કાસગંજ રેલવે રૂટ પર એલપીજી ગેસ સિલિન્ડર મૂકીને ટ્રેનને ઉથલાવવાનો નિષ્ફળ પ્રયાસ કરવામાં આવ્યો હતો। તો સિલિન્ડર સાથે અથડાતા જ વિસ્ફોટનો અવાજ સાંભળીને લોકો પાયલટે ઇમરજન્સી બ્રેક લગાવી હતી અને મોટી દુર્ઘટના ટળી હતી। પણ અહીં મુદ્દો એ છે કે આખરે ભારતીય રેલવે કોના નિશાના પર છે? આ ષડયંત્રને લઈને તમામ તપાસ એજન્સીઓ હાઈ એલર્ટ પર છે। તો ઉત્તર પ્રદેશમાં કાનપુરમાં ટ્રેન ઉથલાવવાના ષડયંત્ર મુદ્દે તપાસ એજન્સીઓ એલર્ટ પર આવી છે।